ભાવનગરમાં પાલિતાણા તાલુકાના ડુંગરપુર ગામે પીજીવીસીએલની ટીમ પર હુમલો. વીજ ચેકિંગ માટે ગયેલી ટીમ પર હુમલો થયો. જૂનાગઢ, ભાવનગર, ભુજની ટીમ ચેકિંગ પર ગઈ હતી અને તે જ દરમિયાન જૂનાગઢની ટીમ પર હુમલો થયો છે. હુમલો કરાતા પીજીવીસીએલના કર્મચારી ઇજાગ્રસ્ત થતા 3 જેટલા વીજકર્મીઓને ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો જૂનાગઢ, ભાવનગર અને ભુજની ટીમ વીજ ચેકિંગ માટે ગઈ હતી અને તે જ દરમિયાન પીજીવીસીએલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. કર્મચારીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે. 3 જેટલા ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી પાર્થ, માથાભારે શખ્સોએ ટીમ પર હુમલો કર્યો છે અને ઇજાગ્રસ્ત પણ કર્મીઓ થયા છે. શું વધારે વિગત? જણાવી દઉં, થોડીવાર પહેલાનો આ બનાવ છે, જેમાં ભાવનગર પાલિતાણા તાલુકાના ડુંગરપર ગામે પીજીવીસીએલની ટીમ ઉપર હુમલાની ઘટના બની છે. વીજ ચેકિંગ અર્થે ગયેલી ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જૂનાગઢ, ભાવનગર, ભુજ આ ત્રણેય ટીમનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું અને જે ડુંગરપુર ગામની એક શેરી છે કે ત્યાં ટીમ છે તે તપાસ માટે પહોંચી હતી ને એ સમયે માથાભારે શખ્સો દ્વારા હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાની નજીક આ માથાભારે શખ્સો ઉભા હતા અને પીજીવીસીએલની ટીમ જ્યારે અંદર પ્રવેશી રહી હતી એ સમયે આ હુમલાની ઘટના બની છે. આ ઘટનાની અંદર 3 જેટલા પીજીવીસીએલના કર્મચારીઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે. તેમને પાલિતાણા તાલુકાની જે માનસીજી હોસ્પિટલ આવેલી છે કે ત્યાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને હાલ તો પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે, પરંતુ જે પ્રમાણે અસામાજિક તત્વો હોય અથવા તો માથાભારે શખ્સો હોય કે તેઓ કાયદો હાથમાં લઈ રહ્યા હોય અને ખુલ્લેઆમ આ પ્રકારે સરકારી કર્મચારીઓ ઉપર પણ હુમલો કરી રહ્યા છે. પીજીવીસીએલના કર્મચારીઓની માંગ છે કે આ જે માથાભારે શખ્સો છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર.